હેલો નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કોટન કપાસના ભાગમાં માહિતી તમામ સાપ્તાહિક ધોરણે. તો જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા છે તમે શેર કરી શકો છો અને ભાગ તમને સારો લાગે તો લાઈક અવશ્ય કરો, જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસની અંદર અલગ અલગ વિસ્તારોમાં છે ભાવ છે. કાલે પણ આપણને સારા જોવા મળ્યા અને આજે પણ તમને સારા જોવા મળી શકે છે. તમારા વિસ્તારમાં જનરલ કેટેગરીમાં ભાવની અંદર કદાચ તમને 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળતો હોય કાલે, અને કાલે ન જોવા મળ્યો હોય તો આજે જોવા મળતો હોય છે. અને જોઈએ તો સારી સુપર ક્વોલિટીમાં આપણે અહીંયાથી વારંવાર છે સુધારો આપણે જે કહેતા હોઈએ છીએ, કારણ કે રૂના ભાવમાં જ્યારે સુધારો થતો હોય છે, જ્યારે વારંવાર સારી ક્વોલિટીમાં સુધારો થતો હોય છે, કારણ કે કપાસિયાની જે વધારે પડતી વેરાયટીઓ, જે કપાસિયાનું વધારે પડતું એક પેશીમાંથી નીકળવું અથવા તો એક પેશીમાં વધારે પડતા કપાસિયા હોવા એ માત્ર દર્શાવે છે કે જે એમાં વધારે પડતો ઉતારાનું પ્રમાણ ઘટવું. અને ઉતારાની ઘણા બધા વ્યાખ્યા પૂછતા હોય તો આપણે સાદી ભાષામાં ઉતારો તમારે જીનિંગ મિલો પાસે જઈને કઢાવવો પડે. પણ ખાસ કરીને અત્યારે તમને ટૂંકમાં કહીએ તો જે કપાસની ક્વોલિટીમાં છે વધારેમાં વધારે કપાસિયા એક પેશીમાં જોવા મળતા હોય, એટલે એક પેશીમાં 8-9 કપાસિયા જોવા મળતા હોય અને એનાથી પણ વધારે જોવા મળતા હોય તો એમાં છે ઉતારો છે ઘણો બધો ઓછો જોવા મળે. અને બીજી આપણે એની ચર્ચા કરીએ તો જ્યાં કપાસિયાનું પ્રમાણ ઘણું બધું સાવ ઓછું હોય, એક પેશીની અંદર 5 થી 6 કપાસિયા જોવા મળતા હોય, એમાં ઉતારાનું પ્રમાણ વધારે હોય. તો આ ટૂંકમાં વ્યાખ્યા તમને આપી છે. તારની લેન્થ, લંબાઈ, માયક આ તમામ છે તમે સમજી ન શકો અને તમને એમાં જે આ ભાગ દ્વારા છે અમે સમજાવી ન શકીએ, પણ આ તમને છે વધારે પડતી ટૂંકમાં તમે સમજી શકો. તમારી પેશી કપાસને લઈને તમે એમાંથી તમે ઉતારાની એક વ્યાખ્યા, જે સારો ઉતારો અથવા તો ઘટેલો ઉતારો તમે વ્યાખ્યા છે એ સમજી શકો એ માટે ખાસ ટૂંકમાં માહિતી આપી છે. અને વધારે તમારે સારા ચેકિંગ માટે જીનિંગ મિલો પાસે જઈ અને તમારે છે ચેકિંગ કરાવવામાં 200 ગ્રામ કપાસ લઈ અને તમારે ઉતારો કઢાવી લેવો, એટલે વધારે પડતું તમને એમાં જાણવા મળી શકે તમારો કેટલો કપાસનો ઉતારો છે. 30નો, 35નો, 32નો જે ઉતારો હશે એ તમને બતાવશે. હવે જોઈએ આપણે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર છે આપણે 26 ફેબ્રુઆરીના રોજ કેવી આવક જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાંથી ઘાસડીની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ. 30,000 ઘાસડીની આવક છે આપણે ગુજરાતમાંથી આવતી જોવા મળે છે. મહારાષ્ટ્રમાં જોઈએ તો 36,700 ઘાસડીની આવક છે આપણે જોવા મળી હતી. મધ્યપ્રદેશની વાત કરીએ તો 7,400 ઘાસડીની આવક છે આપણે જોવા મળી છે. કર્ણાટકમાંથી 5,500 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણામાંથી 6,500 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશમાંથી 2,500 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 800 ઘાસડીની જોવા મળે છે આવક. ઓડિશાની વાત કરીએ તો આપણને 1,500 ઘાસડીની આવક જોવા મળી છે. નોર્થમાંથી જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનને મેળવીએ તો 13,300 ઘાસડીની આવક ત્યાંથી આપણે જોવા મળી છે. આવકનું પ્રમાણ સોમવારે ઘણું બધું આપણે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં ઘટેલું જોવા મળે છે. અને જોઈએ તો તેલંગાણામાં 15 દિવસ પહેલા છે આપણને આવકનું પ્રમાણ છે જોઈએ તો 25 થી 30,000 ઘાસડીની આવક જોવા મળતી હતી. એમાં સારો એવો ઘટાડો આપણે જોવા મળ્યો છે. સતત છે એમાં ઘટાડો આપણે જોવા મળી રહ્યો છે. અને મધ્યપ્રદેશની ચર્ચા કરીએ તો એમાં પણ આપણે ઘટાડો જોવા મળે છે. મહારાષ્ટ્રની અંદર છે આપણે 52 થી 58,000 કે 60,000 સુધી છે આપણે ઘાસડી પહોંચતી જોવા મળી હતી. મહારાષ્ટ્રની અંદર અડધો 36,700 ઘાસડી અડધો કાપ છે મુકાયો છે. વેચવાલીનું પ્રમાણ ઘટ્યું હોય અથવા તો પુરવઠો ઘટ્યો હોય એ પ્રમાણે જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની અંદર ટોટલ કુલ જોઈએ આપણે 26 ફેબ્રુઆરીના રોજ 1,04,200 ઘાસડીની કુલ ટોટલ આવક આપણે જોવા મળે છે. સોમવારે આવક જોઈએ તો આગલા અઠવાડિયા કરતા છે આપણે ઘટેલી જોવા મળે છે. જે શનિવારે 1,03,000 ઘાસડીની આવક જોવા મળી હતી એવી જ આવક છે આપણે સોમવારે પણ જોવા મળી છે. એટલે આવકનું પ્રમાણ છે આપણે જોઈએ એમ આપણને દિવસે ને દિવસે ઘટતું જોવા મળે છે. આવક છે 1.25 લાખ ઘાસડી આપણે દેશમાં જોવા નથી મળતી, એટલે આપણને 1 લાખ ઘાસડી છે અત્યારે હાલ જોવા મળે છે આવક. અને આપણે 2 મહિના પહેલા સર્વેની અંદર પણ તમને કહ્યું હતું કે આવકનો પુરવઠો જે તમને જોવા મળે છે એ પુરવઠો તમને જોવા નહીં મળે, અને એ પુરવઠો જ્યારે ઘટતો જશે ત્યારે બજાર છે આપોઆપ છે તેજીમાં જોવા મળશે. અને હજી પણ મંદીવાળાના મોઢા છે આપણે આગળ 2 મહિના પહેલાની ચર્ચા હશે કે મંદીવાળાના મોઢા બંધ કરવાના છે. અને એ સર્વે છે તમામ ખેડૂત મિત્રોએ જોયો હોય તો પણ છે તમારે ફરીથી જોવાનો છે, કારણ કે એ સર્વેની અંદર છે આપણે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચની ઓપનિંગમાં જોઈએ તો કપાસના એક મણના ભાવ 1,400 રૂપિયાથી લઈને 1,600 રૂપિયાની આપણે ચર્ચા કરેલી છે. અને એ ભાવ છે અત્યારે અમારે નથી કહેવા પડતા, તમને અલગ અલગ માધ્યમ સોશિયલ મીડિયા અને ચેનલોના માધ્યમથી તમને સાંભળવા મળતા હશે. અને 1,600ની એન્ટ્રીઓ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતી હોય. હાઇલાઇટમાં આપણે જોઈએ તો 5 એન્ટ્રી ભલે આપણે જોવા મળતી હોય એક યાર્ડની અંદર, પણ 1,600 એ ભાવ પહોંચ્યા છે અથવા તો 1,600 એ વેપારીઓ ખરીદનાર ઊભા છે એવું તો આપણે કહી શકીએ. અને એ કહેવા માટેની આપણે જે ચર્ચા કરેલી છે 2 મહિના પહેલા જે સર્વે રજૂ કર્યો છે એમાં ખાસ તમે જોઈ શકો છો 21 મિનિટનો સર્વે છે. અને આખો જોવો તમને વધારે પડતું એમાંથી સરળતા સમજવા મળે અને સરળતાથી તમને જે નવા ખેડૂત મિત્રો એને તો ખાસ આખો 21 મિનિટનો ભાગ છે એ જોવાનો છે. પણ અમને હમણાં ખબર પડી કે હમણાં જે ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી હોય અને હમણાં જે અમે વારંવાર ખેડૂતોને એ સમયે મંદીમાં જ્યારે હિંમત આપતા હતા અને જ્યારે મંદીમાં છે ખેડૂતોને ટકાવવા માટે છે કપાસનું કહેતા હતા, સ્ટોક રાખવા માટે સારી ક્વોલિટીનો, ત્યારે હમણાં અમને ખબર પડી કે ગોર લગન મેરેજમાં છે ફેરા ફેરવી દેતા હોય છે. પણ હાલ તો આપણને જોવા મળે કે ગોરે છૂટું ઘણું બધું કરાવી નાખ્યું છે અને ઘણા બધા છૂટા છેડા લેવડાવી લીધા છે. તો હવે આપણે જે ખેડૂત પાસે સ્ટોક બચ્યો છે ધ્યાન રાખીને પોતાનો સ્ટોક વેચે અને ધ્યાન રાખીને છે તમારા મેરેજનું કામ છે તમે સરખું કરો, એટલે કે તમે ભાવની બાબતમાં સરખું ડિસિઝન લ્યો એવી અમારી તમારી પાસેથી આશા છે. અને એ આશા ઉપર ખરા ઉતરશો એવું હાલ અમને જોવા મળે છે.
જો અને તોના સવાલથી દૂર રહેશો તો જ વધારે પડતા ફાયદામાં રહેશો એવું હાલ અમે ટૂંકમાં કહીએ. જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 2,11,73,900 ઘાસડી છે બંધાઈ ચૂકી છે અને ગુજરાતની ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં 56,18,500 ઘાસડી છે બાંધવામાં આવી છે. તો તમામ દેશની અંદર અને ગુજરાતની અંદર આપણે ચર્ચા કરીએ તો 70% છે કપાસનું આપણે જોઈએ તો પુરવઠો જે આપણે આ વર્ષે થવાનો છે એનું 70% કામ છે. હાલ તો આપણે ગણીએ તો ઘાસડીમાં કન્વર્ટ કાસા કપાસનું થઈ ગયું આપણને હાલ એવું જોવા મળે છે. અને બાકીમાં 30% પુરવઠો નવા સિઝનની નવા ઉત્પાદનનો અને જોઈએ તો જૂના જે કપાસ સ્ટોકમાં રાખેલા હતા ખેડૂત મિત્રો એ થોડો ઘણો સ્ટોક હોઈ શકે છે. પણ હવે નવો જે કપાસનું ઉત્પાદન છે નવા કપાસનું એ માત્ર 30% સ્ટોક છે હવે ખેડૂતો પાસે હોઈ શકે છે. અને જૂનો કપાસ જે ખેડૂતો પાસે પડ્યો હોય એ પણ એટલો બધો ન હોય પણ એ થોડા સ્ટોકમાં હોઈ શકે. હવે વેચવાલીની સામે છે વારંવાર છે બજારની અંદર છે આપણે હાજર બજારમાં સુધારો ગુજરાત શંકર ઘાસડી અને તમામ રાજ્યની અંદર છે આપણે ઘાસડીની અંદર છે રૂના ભાવમાં સુધારો આવતો જોવા મળે છે. 26 ફેબ્રુઆરીના રોજ જોઈએ તો 29 mm ગુજરાત શંકર ઘાસડીના ભાવની અંદર છે આપણે ફરીથી 400 રૂપિયાનો સુધારો જોવા મળે છે અને 58,500 રૂપિયાથી લઈ 58,900 ઘાસડી પહોંચતી જોવા મળે છે. એટલે કે 59,000 ઘાસડી છે આપણે 55,000 વાળી ઘાસડી છે આગલા 14 દિવસની અંદર છે આપણે 59,000 પહોંચતી જોવા મળે છે. ગુજરાત શંકર ઘાસડી 29 mm ના ભાવ છે આગળ 15 દિવસ પહેલા 55,000 રૂપિયા જોવા મળતા હતા. હવે તમે વિચાર કરો કે 4,000 રૂપિયા સુધી છે આપણે વધારો છે હાજર બજારના ભાવમાં જોવા મળે છે. તો સુધારો તો તમને દેખાય છે, તેજી તમને દેખાય છે કપાસના ભાવ ઉપર ભલે તમને થોડી મોડી તેજી આવતી જોવા મળે પણ આ સુધારો તમને દેખાય છે એ માત્ર ને માત્ર દર્શાવે છે કે લેવાલી નથી અથવા તો નિકાસ નથી અથવા તો સ્થાનિક માંગ નથી. તો આ તેજી અથવા તો બજારમાં છે રૂના ભાવ વધારાનું કારણ શું છે તો હવે એ તમારે સમજવાનું અને જાણવાનું છે. પાછળના ભાગ જોયા રાખવા અમારા એટલે તમને વધારે સમજવા અને જાણવા મળી જશે. હવે મધ્યપ્રદેશ MP લાઈનમાં 28 mm ના ભાવ જોઈએ તો એમાં પણ આપણે 500 રૂપિયાનો વધારો જોવા મળે છે. 57,000 ઘાસડી પહોંચતી જોવા મળે છે. મહારાષ્ટ્ર લાઈનમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 27 mm માં ભાવ છે આપણે 200 રૂપિયા માઇનસ જોવા મળે છે. કારણ કે થોડી ક્વોલિટી છે વીક છે ત્યાં આવી રહી છે કપાસની એના માટે છે થોડી ઘાસડીની અંદર છે આપણે 200 રૂપિયાની નરમાઈ જોવા મળી છે એ લાઈન ઉપર. અને વેચવાલીનું પ્રમાણ છે એ લાઈન ઉપર ઘણું બધું ઘટી ચૂક્યું છે પણ નબળો કપાસ છે આવી રહ્યો છે. અને જોઈએ તો આપણને મધ્યપ્રદેશ MP લાઈનમાં 31 mm ના ભાવ જોઈએ તો 600 રૂપિયાનો વધારો એમાં આપણે જોવા મળે છે. 59,000 થી 700 રૂપિયા સુધી છે આપણે ઘાસડી ત્યાં પહોંચતી જોવા મળે છે. એટલે કે 60,000 પહોંચવા આવી રહી છે મધ્યપ્રદેશ MP લાઈનમાં 31 mm ભાવની અંદર. કર્ણાટક લાઈનમાં જોઈએ તો 34-35 mm ના ભાવ છે એમાં કોઈ વધઘટ જોવા નથી મળતી. 82,000 થી લઈને 83,500 સુધી છે ઊંચામાં આપણે જોવા મળે છે. એમાં મજબૂત ઘાસડી બનેલી છે અને દેશમાં અલગ અલગ રાજ્યોમાં તમામ રાજ્યોની અંદર છે સુધારો જોવા મળે છે. તમામ રાજ્યોની અંદર છે આપણે વારંવાર છે નવા રૂના ભાવ છે આવતા જોવા મળે અને નવી રૂની તેજી છે આપણે વારંવાર જોવા મળી છે. હવે આપણે જોઈએ IC કોટન ફ્યુચર્સ તમારી સામે ઓપન કરીએ જે બંધ સપાટી છે વાયદાની. તો એમાં જોઈએ તો માર્ચ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 94.78 સેન્ટની જોવા મળી હતી. ઊંચા મથાળાની 96.58 સેન્ટની સપાટી જોવા મળી હતી. તળિયાની ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે છે 94.78 સેન્ટની જોવા મળી હતી સપાટી. સેટલ થયો વાયદો 19 મિનિટે 96.58 સેન્ટના લેવલે. પણ હવે એમાં પોઝિશન સ્ક્વેર ઓફ થઈ અને મે વાયદા ઉપર જોવા મળે છે ફોકસ. અને એ પ્રમાણે જોઈએ તો મે વાયદામાં છે ઓપનિંગ સપાટી 93.36 સેન્ટની જોવા મળી હતી. ઊંચા મથાળાની રાત્રે ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં છે 94.89 સેન્ટની સપાટી બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી 92.50 સેન્ટની બતાવવામાં આવી. વાયદાની રાત્રે બંધ સપાટી છે ક્લોઝિંગ વાયદાએ આપ્યું હતું 94.80 સેન્ટના લેવલે એટલે કે 95 ની નજીક બિલકુલ છે. આપણે 1.31% મજબૂતી સાથે છે વાયદામાં સારું એવું વોલ્યુમ જોવા મળ્યું અને તેજીની લહેર ફરીથી આપણે જોવા મળે છે. 95 સેન્ટે ફરીથી વાયદો પહોંચવાની તૈયારી કરી રહ્યો છે કોટન મે વાયદો. આજે સવારે કદાચ પહોંચી શકે એશિયન કલાકો દરમિયાન છે. અને કાલ રાત્રે ઘરેલુ કોટન MCX ની અંદર 900 રૂપિયાની સુધારાની ચાલ છે આપણે જોવા મળી હતી ને આપણે ભાગમાં દર્શાવી હતી. હવે આપણે કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે જનરલ કેટેગરીમાં ભાવ 1270 રૂપિયાથી લઈને 1435-45 રૂપિયા સુધી ઊંચામાં સારી ક્વોલિટીમાં સારા ભાવ નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે આપણે જોવા મળી શકે. વેપારીઓ આપી શકે છે તમને. અને A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળાની વાત કરીએ તો એમાં ભાવ છે આપણે 1450 રૂપિયાથી લઈને 1575 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ જઈ શકે છે અલગ અલગ વિસ્તારો વાઇઝ. અને 1600 તો અમુક એન્ટ્રીઓ આપણે જોવા મળતી હોય છે પણ આપણે જોઈએ તો 75 સુધી છે વેપારીઓ આરામથી ભાવ છે સારી ક્વોલિટીમાં સારા ઉતારાવાળા ભાવ આપી શકે છે. પણ નબળા ઉતારાવાળાને ચિંતા નથી કરવાની મોડેથી એના ભાવ સારા આવશે એમાં કોઈ ટેન્શન નથી લેવાનું. હવે મળીશું નવા ભાગ સાથે. જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.